જેતપુરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। તો આ મોંઘવારી પ્રમાણે 25,000 પૂરું પડે। હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે જે વર્કર હેલ્પર બંનેનો પગારમાં વધારો કરવામાં આવે, હેલ્પરનો 20,000 અને વર્કરનો 24,000 પગાર કરી અને અમને લઘુત્તમ વેતનનો અમારો સમાવેશ કરવામાં આવે। છતાંય સરકારે અત્યાર સુધી એની કોઈ પણ અમલવારી કરી નથી અને દિવસે ને દિવસે કામનું ભારણ એટલું વધતું જાય છે। જેતપુર પંથકની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। 152 જેટલી આંગણવાડીની અંદાજે 300 જેટલી મહિલા કર્મચારીઓ કામથી અળગી રહીને હડતાલ પર ઉતરી। જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન આપવા, વર્ગ 3 અને 4 માં કાયમી સમાવેશ કરવા અને પગાર વધારા સહિતની 12 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ બહેનો રસ્તા પર ઉતરી। હાલમાં વર્કર બહેનોને માત્ર 10,000 અને હેલ્પર બહેનોને માત્ર 5,500 રૂપિયા પગાર ચૂકવાય છે। ઓનલાઈન કામગીરી અને BLO જેવી વધારાની ફરજોના અસહ્ય ભારણને કારણે તેઓ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી નથી શકતા તેવી પણ તેમની રાવ છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે।